પણ એક જોરદાર આમ ચમત્કાર કાઇન્ડ ઓફ દેખાણો. આજે કાળી ચૌદસ પણ છે તો એના બિયાફ ઉપર હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સરસ હશો. હું પણ એકદમ સરસ છું. એવું જ બોલે છે ને કાંઈક? અરે યાર, હું ડાયલોગ બોલી ગઈ યાર. હા, હું પણ એકદમ સરસ છું. બરોબર છું, સરસ. ગુજરાતી મીડિયમ ની ટીચર છે ને સરસ છું. અરે કૃપા આવું કઈ બોલે છે? હું એની ઓલું બોલું છું, મારું નથી બોલતી. તમને નથી યાદ કૃપા આમ બોલે? કેમ છો તમે બધા? હા, તો કેમ છો તમે બધા? હાય ગાઈસ, કેમ છો તમે બધા? એમ બોલે છે. કોણ મિસ કરે છે કૃપા અને દીપના એવા જૂના વિડિયો હવે પાછા ને એમને નાખવા જોઈએ. કોની એવી રિક્વેસ્ટ છે? આ હાથ દુખી આવે. હાથ દુખી આવે છે. નબળી ભૂંગરા ખાઈ તો હાથ દુખી આવે. હમણાં એને લીધો છે, બતાવું તમને. આ ભૂંગરા, આવા ભૂંગરા અરે ખાઈ. યાર, મસ્ત ટેસ્ટ હોય. શું મસ્ત અને ઈ છે ને બે જ જગ્યાએ મળે છે. એક જ જગ્યાએ રત્નાલ છે ને ત્યાં જ મળે છે. આપણે ઓ બાજુ નથી મળતું. અચ્છા, એટલે રત્નાલમાં આવીએ ને તમે આ લઈએ. અચ્છા. રત્નાલની ફેમસ વસ્તુ છે. ઈ નથી ખબર ફેમસ વસ્તુ છે કે કઈ પણ આમ રત્નાલ વાળા માંથી ભૂંગરા લઈએ નખાય. રત્નાલ વાળા ઈ વાડી ખેતર ને એવા માણસો છે, ઈ ભૂંગરા ખાય ને તો એમના શરીર ના લે. અરે કાઈ નહીં. રત્નાલના ફેમસ ભૂંગરા. જો મિત્રો તમે રત્નાલમાં આવતા હો તો ભૂંગરા જરૂર ખાજો. એવું કાઈ નથી હો, અમને પસંદ છે. અમને અહીંયા જ મળે છે. રત્નાલ વાળા જો કોઈ જોતા હોય ને તો આને કેવો ભૂંગરા નખાય, પછી ભૂંગરા જેવી થઈ જશે. બાય ધ વે, આપણે છે ને અદિતિને તેડવા માટે આવ્યા હતા અને સ્ટાર્ટિંગમાં તો મેં વ્લોગ કાંઈ કર્યો નહીં. શું હું બહુ જ થાકેલો હતો, નીંદર આવતી હતી. હમણાં કેટલા દિવસોથી મારી ખાસ નીંદર થઈ નથી. તો બસ આને આપણે દિવાળી પ્રસંગે તેડવા આવ્યા છીએ અને આપણા સાથે આપણા વેમાં દિવાળી સેલિબ્રેટ તહેવાર યસ, તહેવારોની મજા લે. એ ઢોરા છે, ચમચી ઓમ કર. આને આપણે ચોકો શેક ટ્રાય કરાવીએ છીએ. પીધો છે? ફૂલ ભરી દીધો છે. પેલા થોડોક પી જા, ઢોરી ન દેજો. ગાડી આખી ધોવી પડશે બધી. આપણે આવી ગયા છીએ આપણા સિટી ભુજમાં અને બસ હવે સૌથી પહેલા આપણે ચોકો શેક પી લેશું અને into the mouth. Nice. હવે દિવાળી છે એટલે હજી આપણે કાંઈ તૈયારી પણ નથી કરી, કાંઈ કપડાં બપડા નથી લીધા. બધો યાર, આજે આપણા ધનતેરસનો દિવસ પૂરો થઈ ગયો, કાળી ચૌદસની સવારવારો પૂરો થઈ ગયો, મંગળા આરતીમાં ને એમાં આપણને નકા જાઓ તો. પણ હવે કાલે એક દિવાળીનો દિવસ છે તો હવે એનામાં આપણે જાશું. પછી એક દિવસ ધોકો છે ને પછી ડાયરેક્ટ પડવો છે, મતલબ ન્યૂ યર. 2000 years later. હમણાં સાંજના 7:45 વાગ્યા છે અને બસ આપણને જે હેમ્પર ને આવ્યા છે બસ એના માટે આપણે અહીંયા વિડીયો ને ફોટોગ્રાફી કરીએ છીએ. તો બસ એનામાંથી આપણે એક આવો સેટઅપ બનાવ્યો છે. એનામાં આપણને આ હેમ્પર આવ્યો છે. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો તમને બધાને હેપી દિવાળી ઇન એડવાન્સ ને ભાઈ હેપી બસ દિવાળી આટા નહીં, ભેગા કરે હેપી છે. કાળી ચૌદસ. હા, એટલે હવે કાલે જ દિવાળી છે એટલા માટે, અને એના પછી પડતા દિવસ ને એના પછી છે ન્યુ યર, મતલબ કે પડવું. યસ, નૂતન વર્ષાભિનંદન. યસ, એટલે આજનો બ્લોગ છે ને આડોઅવળો થોડોક થાય છે. શું કામ કે આટલા દિવસથી કૃપાને થાક જે લાગ્યો છે ને તો હવે બસ એનો થાક ઉતારે છે. આપણે એટલે આજે હું બપોરે સુઈ ગઈ હતી ને આમ થાક ઉતારે છે, મતલબ કે નીંદર વધારે કરું છું ને. અહીંયા આપણી બધી વસ્તુઓ, હેમ્પર્સ, Yes, બસ આ બધા પપ્પા. આપણે છે ને તમને ડિટેલ. અરે યાર, મને બોલવા તો દે. આ બોલવા જ નથી, એને જ બ્લોગ કરવું છે ને. કલર્સ તો તમે ઓહો પણ આ દીપની ચોઈસ નો છે. અહીંયા મેં કીધું તો વ્હાઈટ કરાવી અને આ ઘર અંધારિયો થઈ ગયો છે થોડો. અંધારિયો ભલે પણ આ સોફાના છે ને કવર આવી જશે ને એટલે મસ્ત પરફેક્ટ. વ્હાઈટ સોફા વ્હાઈટ કરાવશું. કવર વ્હાઈટ લઈ લેશું. સોફાનો કલર વ્હાઈટ કરવો પડે આખો, એટલે કે આ કપડો જ આખો બદલાવીને તો બેટર થઈ જાય. તમે કારીગરને કીધું કે સોફાને જ આપણે કલર કરી નાખીએ તો સોફાને કલર થાય તો વર્ડ્સ નથી મારી પાસે, શું હાલત થાય ને. યસ, અમે લોકો છે ને દિવાળી માટે સ્પેશિયલી મસ્ત મજાનું કંઈક ડેકોરેશન કરવાનું વિચારીએ છીએ. તો એના માટે આપણે ઉપર હાલીએ છીએ ને બસ ભાઈ આવી ગયા છે અહીંયા. પહેલા તો આ આખો ઝૂલો જ બારે લઈ લો. ના, ઝૂલો બારે કાઢવાનું છે તો આમાંથી માપાઈ જશે. અને આ નેટ પછી કાઢી નાખશું, બરાબર ને? અહીંયા આપણે છે ને લાઇટિંગ ને ડેકોરેશન ને બધું કરવાના છે એટલે એકદમ આ બાલ્કનીને પ્રિટીએસ્ટ બનાવવાની છે.
તો આ લોકો માપ લે છે અહીંયા ઉપર ખાલી. આવી જાય તો હાલે ને આમ થોડી. તમને એમ થતું હશે કે અમે લોકો આ માપ શું કરવા લઈએ છીએ, તો આપણે લોકો છે ને સ્પેશિયલી આના માટે લોન લેવા માટે જઈએ છીએ, જે ગ્રાસ આવે ને એ લેવા માટે. તો અહીંયા પેલા ગ્રાસ બચાવશું એટલે પ્રોપર એકદમ થઈ જાય ને એના પછી ફૂલ ને લાઇટિંગ ને બધું કરશું. અરે આટલામાં ચાલુ કરી યાર, અહીંયા નહીં વરે ટન ભાઈ, નહીં વરે. વરસે બહુ આગળ પાછળ કરવી પડશે. તુજે મારા ઉપર ચડાવી ન દેતી ને આ ટાંકો બાંકો હાલી ન જાન દે ભાઈ. ठीक है ठीक है ठीक है समझ गया। ભાઈ 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 આ જો અડી ગઈ પાછળ જોજે. દે દે આ જો આ ટાંકા ઉપર આખી ગાડી ભરાવસ. દે હું કાઢ દઉં દે. આ અને કૃપા બંને 2 વ્હીલરમાં આવે છે અને આપણે જઈએ છીએ 4 વ્હીલરમાં. ઊભી રહે, ગાડી હટાવવી પડશે. અમારી બ્લેક બ્યુટીને તું ઠોકી દઈશ. અમારી હવે તારી પણ છે ને. હા પેટ્રોલ જો પેટ્રોલે બ્લિંક બ્લિંક થાય છે. તો સૌથી પહેલો કામ આપણે ઘાસનો પતાવી લઈએ. હમણાં 9:06 થઈ છે અને 9:30 આસપાસ દુકાન બંધ થઈ જશે એવું કહે છે. હવે આપણે દિવાળી ને ધોકો આ 2 દિવસ આપણે ફૂલ સેલિબ્રેટ કરશું. જુમાં કંઈક આ ટાઈપનું હમણાં ડેકોરેશન કર્યો છે યાર, બહુ મસ્ત ભાઈ. આ હમણાં 3-1 દિવસ પહેલા નતો, આ 1-2 દિવસમાં જ થયો લાગે છે. હવે આપણે 2 વ્હીલરમાં આવી ગયા છીએ. આવો કંઈક છે આપણો કાર્પેટ. 6:30 બાય આપણને 11 જોઈએ. રોલ જ આવે આખો. નાઈસ. આવડો ઉપાડ શું કેમ 2 વ્હીલરમાં આવી જશે ને? છે 3 સીટો. હા એ અઘરો હે આવો એ તો અમે ઉપાડી જશું. આખો રોલ ઉપાડી જાય. આખું મેટ જે છે કાર્પેટ રેડી થાય છે રિક્ષામાં. આપણો કાર્પેટ આટલો છે 6.5 ફૂટ. યસ, હવે આપણને આને છે ને ગાડી સુધી પહોંચાડવાનું છે. તમે બંને જણા આપ ઉપાડીને હાલે હું બગે બગે હું મને અતિની ગતિ શરમ આવે છે. તને શરમ આવે છે જરાય નહીં? તું એકલી પણ ઉપાડીને હાલી જા ને. તમારી સગાઈ થઈ ગઈ છે ભાગી જાવાનું શું ને. તો બસ આપણે છે ને આ 3 સીટમાં આને ઉપાડીને જાશું. એક્સેસ રાખવા માટે ગયો તો ને અહીંયા મને એક જોરદાર વસ્તુ દેખાણી. વસ્તુ તો ન કહેવાય પણ એક જોરદાર આમ ચમત્કાર કાઇન્ડ ઓફ દેખાણો. આજે કાળી 14 પણ છે તો એના બિયાફ ઉપર એ માં બીક લાગે. કાંઈ પડ્યો બળ્યો કાંઈ નથી. હાલો આ ભલે અહીંયા પડ્યો છે. યસ, તો અહીંયા છે ને ગાત્રાળ માનું મંદિર છે ને આ કેટલો જોરદાર લાગે છે યાર, વાત ન પૂછો. અને આની અંદર મારો પગ આવી ગયો. અચ્છા કાંઈ નથી. કાળી 14 છે. 10:30 વાગે છે. મેઇન ડાઉટ એ છે કે ફટાકડા વાળી દુકાન ખુલી હોય તો સારું, નકર આપણે ધક્કો ખાઈ છીએ ને દુકાન બંધ થઈ ગઈ ને તો કાંઈ મતલબ નહીં રહે યાર. મિત્રો અહીંયા બધો ચાલુ તો છે પણ ટ્રાફિક ફૂલ છે. પણ આમાં ઘણી વાર એવો વેઇટિંગ હોય છે કે જરાક વાર ઊભો કાં પછી હવે કાલે આવજો એમ પણ કહી દે. એટલે કાલે તો દિવાળી છે. અહીંયા પણ ફૂલ લાઈન છે યાર, વેઇટિંગ છે. અહીંયા આ બધી અંદર જવાની વેઇટિંગ ને અહીંયાથી આ બધાનો ચેકઆઉટ થાય છે. લાઈક અહીંયા બધો બિલ ને એ બધો આની અંદર બનશે. નાઈસ યાર, સારું કહેવાય. અમે તો કેટલા વર્ષો પછી આવ્યા છીએ યાર. મેં કેટલા વર્ષથી આપણે ફટાકડા નથી ફોડે. કોવિડ પહેલા બી આપણે ફોડતા નહીં એટલે આઈ થિંક 8-8 વર્ષ છે. આ વખતે આપણે ઈચ્છા છે આ આવી છે તો હાલો ભાઈ જરાક ફટાકડાનું દીપ બધું જોવે છે શું લેવું ને શું નહીં. કોરું આવે ગનેજડું આવે એટલે ઈ એવું જમીન ચક્કર અલગ ટાઈપનું હોય. પણ દીપ યાર ઈ ઉપર ઈ થી એન કરતા સાદા ટ્રેડિશનલ ગનો ને. અચ્છા, ફાઇનલી આટલા ફટાકડા થયા છે. આમાંથી આપણે ઘણા જ બધા ફિલ્ટર કર્યા પ્રાઇઝના હિસાબે. આમાં છે ને અમે લોકોએ મેન જે વિડીયોમાં સારા લાગે ને અમને ફોટોશૂટમાં આવે ને એવા લીધા છે. બંબુ, જમીન ચક્કર, ફૂલઝડી, પછી આ સિંદરી બોમ્બ, આ બંબુ છે. હા લાડુ વાળા બંબુ. બાકી હા 1-2 આપણે બહુ કોસ્ટલી વસ્તુ લીધી છે. બોલ આના માટે આપણે તારા માટે શું લીધો? બીડી બમ. બીડી પીસે ને પછી બોમ્બ ફોડશે. બીડી બોમ્બ. સાપની ગોરી. 30 જ રૂપિયા. હા બીડી બમ ક્યાં ગયા?
બીડી બોમ્બ છે ને, હવે કાઢી નથી લીધા ને. આપણો આવડો મોટો અહીંયા કોથરો ભરાણો છે. એમ હતું કે બહુ જ કોસ્ટલી થશે પણ નથી, ત્યાં એવરેજ બરાબર છે, પ્રાઇસ હાલશે. હા, એ 2900 રૂપિયા થયા આપણા. મને એમ હતો કે 3000 પહોંચી જશે, પણ 3000 માં 100 રૂપિયા ખાલી ઓછા. જોજો ભાઈ, ટ્રકું આવે છે સાઈડમાં. હોય અમે બે નગા પાછળ હાલો. હા તો તું કૃપાની ધ્યાન રાખજે. ઓય નેર જો આગળ જોજે, તું કૃપાની ધ્યાન રાખજે. તું મોટી છો એનાથી. તું આમ હાલ, એને ઓમ હાલા. મોટી જ છો ને? મોટા ના 4 વર્ષ મોટા છે. 4 વર્ષ, 4 કે 5? હા, 4 વર્ષ મોટી છે. અને હમણાં 12 વાગ્યા છે. હવે આપણે જાશું ઘરે. બહુ એટલે બહુ જ ટ્રાફિક હતી, પણ આપણા ફોલોવર, સબસ્ક્રાઈબર અને એ બધાની કૃપાથી આપણા વિડીયો અહીંયા પણ પહોંચે છે. તો એમણે આપણે ડાયરેક્ટ કીધું કે ભાઈ તમે આગળ આવી જાઓ. ડાયરેક્ટ અમને અમારા સાથે જ આલ્યા અને ફૂલ અમને આમ શું કહેવાય એક પીસ બતાવ્યો. સિરિયસલી અમે જે રીતે ફટાકડા જોયા છે ને, એટલા શાંતિથી ને હજારો પ્રશ્નો પૂછ્યા છે કે આના કૃપાએ તો યાર, કૃપા તો એમ પૂછતી હતી કે ભાઈ વાત ના પૂછો, જાણે એને ક્યારે જિંદગીમાં ફટાકડા જોયા ન હોય ને ફોડ્યા ન હોય, ભૂલી ગઈ હતી. બિચારા બધા લાઈનમાં હતા યાર. મેં કીધું બંબુ તો આનામાં સૌથી બેસ્ટ બતાવો, લોએસ્ટ કયા છે, હાઈએસ્ટ કયા છે. એવા કૃપા એમ હોશિયારી મારે બેસ્ટ બતાવો, પછી બેસ્ટ ના ભાવ 500 હોય તો એ કે હવે આ નથી લેવા. તો હલકો લઈ લેવાનો, 5 મિનિટમાં પૂરો થઈ જાય યાર, પૈસા હાલ્યા છે બધા. મતલબ આપણા શું કે હાર્ડ અર્ન મની છે, એટલે જરાક વાપરતા આપણને એવો થાય કે યાર ફટાકડામાં આવડા ક્યાં રૂપિયા નાખી દેશું. 3000 રૂપિયા તોય થઈ ગયા. 3000 રૂપિયા કમાવતા બહુ ટાઈમ લાગે છે. ફૂટે ને તો આમ 10 મિનિટમાં બધા ઓય ભાઈ હાલે યાર. આ ગાડી આપડી બહુ બીવે છે યાર, પકડતા હરી. ફટાકડા લેવામાં મારો છે ને પેન્ટ માંથી ગંજી નીકળી ગયો, એવી રીતના આપણે ફટાકડા લીધા છે. વિચાર કરો. પણ યાર દીપ બાજી ને દી ગને યાર. એટલે ના એમ તો જેમ તેમ નહીં, પણ આજે કાળી ચૌદશ નો દિવસ છે, સાવ એન્ડિંગ ટાઈમ છે, એટલે આપણે બહુ એમ સારા ને બહુ વેરાયટી વાળા ફટાકડા ન મળ્યા, પણ એમ જે હતો બધો લાસ્ટ ડે. બટ રોકેટ અમને નથી મળ્યા, તો રોકેટ હવે મને લાગે છે બીજે ક્યાંક ગોતવા પડશે. બાકી બંબુમાં 3-4 વેરાયટી આપણે લીધી છે, ફૂલજડીમાં 3-4 વેરાયટી, પછી જમીન ચક્કરમાં 2-3 વેરાયટી, ડબ્બા છે, લવિંગિયા છે, બીડી બમ, બીડી શું છે, બીડી બમ જ છે ને. બીડી બમાને બહુ ભાવે શું ગમે. અને હવે આ બસ સાયલેન્ટ થઈ ગઈ છે અને ભૂખ લાગી છે, અને આજે બહુ જ ખર્ચો થઈ ગયો. એક આનો ખર્ચો, પછી એક ઓનો, આના 3,000 આસપાસ થશે. 3000 આના, 400 આના. ગુડ મોર્નિંગ થઈ ગઈ યાર. આ આપણા ફૂલ છે, બાય ધ વે આ આપણા ફૂલ છે, તો આ બી ડેકોરેશન માટે. તો એ બધું ક્યારે કરશું આપણે? રાત જાગી લેશું આજે. હે તો કાલે સુઈ જશું. અહીંયા પણ આખી દિવાળીના નિમિત્તે રોશની કરી છે વોકવે લોન ઉપર. નાઈસ. આ બાજુ જ છે, આ બાજુ નથી. મિત્રો ઘરે પાછા આવી ગયા છીએ ને ઘરમાં હાલત જોવો કઈ થઈ દે. ફૂલ શોપિંગ વાઇબ, અને ઘર પણ આખો આમ નવો થઈ ગયો છે. આ કલરના કારણે છે ને આમ એમ લાગે છે કે આપણે બીજે ક્યાંક આવી ગયા છીએ. બહુ મસ્ત લાગે છે, પિન્ટરેસ્ટી લાગે. આવો કંઈક લાગે છે. ઓહો નાઈસ. અગાસી ઉપર રાખી દેશું ને એવું હશે તા કંઈક આપણે ગેટ ટુગેધર કે કંઈક. આપણે ચોટાડવો તો છે નહીં. મમ્મી અહીંયા ભજીયા ઉતારે છે બટેટા વાળા. કકડાટ કાઢી આવી. આ વખતે યાર કઈ જો નહીં, બધો અસ્વ્યસ્ત થઈ ગયો આપણા કામના કારણે. અને આપણે ફટાકડા લીધા એ કેટલાના થયા હશે આશરે? મમ્મી એટલા અહીંયા નેર પપ્પા ચેતા 11,000. 3,000 ના થયા. 3,000 ના ઘટે થોડી કઈ. આમાં ઘણા જ બધા ફિલ્ટર કરીને લીધા છે, બહુ જ વિચારીને માપીને લીધા, ત્યારે માંડ આટલા પહોંચ્યા 3,000 ના. તો બસ મિત્રો હમણાં રાતના 1:30 વાગ્યા છે. મમ્મી અહીંયા કાર્પેટ ઉપર બેઠી છે, પપ્પા લગભગ સૂઈ ગયા, અને બસ કૃપા અને અદિતિ અહીંયા ફટાકડા ફોડે છે. આના ફેવરેટ. આ બાકસ ઘસી નાખીશ તું તો. ઓહો આ બસ હા મીણબત્તી થઈ ગઈ ને ચાલુ. દેતા બુતરી. અરે એનમેથી દે તો ખરી. ક્યાં ગયો દે નેર? જો આમાં આમ કરવાનું. જો પડઘા પડે. આને બહુ ગમતા હતા, ઉમાથી રાડું પાડતી બીડી બમ ધીમે. અરે મજા હતી સારા. મમ્મી લવિંગ હાથમાં ફોડતી ને
તો આ વધારે મજા આવશે. દેતા હકડો ઈ ખોલો. ના ના એના કો પડી જશે. હતાનું ના ભગાણું હતાનું. આ બીડી બમ નો છે ને, આનો નામ બીડી બમ શું કામ પડ્યો? પેલા બીડી પીવાની કૃપા દુકાનદાર છે. અમે બધા શું કહેવાય ગ્રાહક છીએ ને માલ મલાવી છીએ. આ બધો આપણો છે ફટાકડાનો માલ. ના અને તું તા નવરી. હાય આના બીડી બોમ્બ ચોકલેટ ચકર આ એક નવી આઈટમ છે. ચોકલેટ વાળા ઓલા છે. એમાં ચોકલેટ નીકળશે સાચી. હા અરે પણ અમે ઓગળે ભેગા પંચ ન કરતા. એક સાથે 5 જમીન ચક્કર નીકળશે. હા 4 યસ. ઈ ત્યાં 160 રૂપિયા 160. ઓકે એટલે 140 160 બરાબર. જીસી 5 સ્ટાર ગજા. હા આ 50 રૂપિયાનો એક જમીન ચક્કર સાવકારી નોર્મલ સાઈઝ. હવે સ્નેક ટેપ આ દીપનો હા. બંગારા 30 રૂપિયાની એને આ સાપની ગોળીઓ લીધી છે. સાપને જન્મ અરે એટલે આપણે લાઈફ છે ને આપણે ફરીથી એ જીવી. 50 પીસો ધન. હા તો 50 સાપના થાશે. 50 સાપના બચ્ચા. તો મસ્ત આપણે અહીંયા જ્યાં ગાડી રાખી છે ને ઉમાં કરી નાખશું એટલે મસ્ત કારો થઈ જશે. એનામાં દીપ કૃપા બ્લોગ્સ લખી નાખશું. આમાં ભંભુને ફોડ્યા છે. જમીન ચક્કર ફૂલજડી રોકેટ શું નથી ફોડે? ડબ્બા ફોડે. ડબ્બા ફોડે સાચે. સિંદરી બોમ્બ લક્ષ્મી બોમ્બ. બસ વેલો ડબલ ધડાકા ચોપલ ધડાકા 500 વાર. તો બસ મિત્રો આવું કંઈક હાલે છે. તો હવે બસ આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. કાલે આપણને છે ને જવાનું છે સવારના પોળમાં સંધ્યા આરતીમાં 540 રૂપિયાના 3 ડબ્બા લીધા. બહુ મજા આવી. આપણા ઘણા બધા કામ હજી બાકી છે ને દિવાળી આવી ગઈ. હજી આપણે ડેકોરેશન કાંઈ નથી કર્યો. આવડો કાર્પેટનો મેં ખર્ચો કર્યો. તો હવે બધું આપણે કાલે કરશું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પડે ધ્યાન રાખજો. ધન્યવાદ.